આજથી આશરે 5250 વર્ષ પહેલા શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ શ્રી હરિના આઠમા અવતાર એવા શ્રી કૃષ્ણજીનો જન્મ થયેલ હતો. દર વર્ષે આપણે શ્રાવણ વદ આઠમના દિવસે માખણ મિશ્રી ભરેલ મટુકીને ફોડીને ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ. બીજા દિવસે મંદિરોમાં શ્રી કૃષ્ણજીના બાળ સ્વરૂપને પારણે ઝુલાવતા પારણા નોમની હરખભેર ઉજવણી કરતા ભક્તો પંજરીનો પ્રસાદ મેળવી ધન્યતા અનુભવે છે. આવો જાણીએ આ પારણા નોમના વિશેષ પ્રસાદ પંજરીનું શ્રાવણના વરસાદી ઋતુકાળમાં આયુર્વેદીય દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય રક્ષા સાથે વિકાર શમનમાં મહત્વ. પંચાજીરી શબ્દનું અપભ્રંશ થઈને પંજરી નામ થયેલ છે. જન્માષ્ટમીની રાત્રે મંદિરોમાં બનતી પ્રસાદ પંજરીમાં જીરું નાખવામાં આવતું નથી, પણ તેમાં સૂંઠ, ધાણા, સૂકા નારિયેળનું છીણ અને દળેલી સાકર હોય છે. તેમજ ભાવિક ભક્તો બદામ, પિસ્તા, કાજુ અને સૂકી દ્રાક્ષ પણ ઉમેરી લે છે. આયુર્વેદીય પંચાજીરીના 5 ઘટક દ્રવ્યોમાં ધાણા, જીરું, અજમો, સુવા તેમજ સૂંઠ હોય છે. વર્ષા શરદના ઋતુકાળમાં પાચન સંબંધી વિકારો થતા જ હોય છે. મંદાગ્નિ તમામ શારીરિક માનસિક વ્યાધિઓના મૂળમાં રહેલ હોય છે. પંચાજીરી દીપનીય છે. તેનું વર્ષાકાળમાં નિત્ય સેવન પિત્તને સમ્યક રાખે છે, કફનો પ્રકોપ થવા દેતું નથી, તેમજ વાયુનું અનુલોમન કરનાર છે. આથી પંચાજીરીનું સેવન ભોજન પૂર્વે 1 ચમચી ઘી સાથે અને ભોજન પછી 1 ચમચી છાશ સાથે કરવાથી ખાધેલું ભોજન સારી રીતે પચી જઈ ધાતુઓની પુષ્ટિ કરે છે, તેમજ ઋતુજન્ય વિકારો સામે રક્ષણ આપનાર ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. આ જન્માષ્ટમીએ પંજરી બનાવો, ખાઓ અને ખવડાવો. પંજરી બનાવવા માટે 50 ગ્રામ જેટલા ધાણાને એકાદ ચમચી દેશી ગાયના ઘીમાં શેકી લ્યો. શેકતી વખતે જ એમાં 1 ચમચી જીરું, સુવા, સૂંઠ, અજમો ઉમેરી લેવો. સમગ્ર મિશ્રણ શેકાતા એક ખાસ પ્રકારની મનભાવન ખુશ્બો આવવા લાગે એટલે ગેસ ચૂલા પરથી નીચે ઉતારી મિશ્રણને ઠંડુ થવા દેવું. પછી આ મિશ્રણને મિક્સચરમાં દળી લેવું. કુલ મિશ્રણના વજનના અડધા ભાગે સૂકા નારિયેળનું છીણ તેમજ તેટલા જ પ્રમાણમાં સાકરનો ભૂકો મેળવી લેવો. કાજુ, બદામ, પિસ્તાની કતરણ અને અડધી ચમચી ઇલાયચીનો પાવડર તેમજ થોડીક સૂકી દ્રાક્ષ ઉમેરવી. આહલાદક સુગંધ સાથે અલૌકિક સ્વાદનો પંજરી પ્રસાદ બાલ ગોવિંદને ધરાવી આરોગવો. જય શ્રી કૃષ્ણ.